રાજ્યમાં શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ટાઇફોઇડ તાવે માથું ઉંચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મીતા પરીખે આ અંગે નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 113 ટાઇફોઇડના દર્દી નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં 94 દર્દી સારવાર હેઠળ છે. તે તમામ દર્દીની ઉંમર 1 થી 16 વર્ષ છે. 24 કલાકમાં 19 દર્દીને રજા આપવામાં આવી છે. તે સામે 9 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 9 પેશન્ટ એડમિટ આવ્યા છે નવા, અને ઓલરેડી 104 એડમિટ હતા અમારે ત્યાં, ને સવાર સુધીમાં 19 ડિસ્ચાર્જ કર્યા છે. તો અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે. પરિસ્થિતિ બધા પીડિયાટ્રિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે, અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે. અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે. તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે.